चलो मित्रों બધા લાઈવ થઈ ગયા હશે ગઈકાલ સુધીની રચનાઓને બધાને ખબર પડી ગઈ હશે હવે મારે સ્વાધ્યાય 4.2 સુધી પતી ગયું આપણે મિત્રો પણ 4.3 બનાવવા માટે તમને 7મા ધોરણનું ખૂણાઓની રચના આવડવી જરૂરી છે એટલે આજે આપણે 4.3 ભણવાનું નથી આજે વિવિધ પ્રકારના બધા ખૂણા દોરતા શીખવાડું છું હું તમને તમે પરિકર પેન્સિલ પુટપટ્ટી રબર લઈને બેસજો ફટાફટ હું બે વાર દોરીશ તમારે પણ દોરી લેવાનું પછી पहली बार में नहीं दौड़वानी हूँ तीजी बार पढ़ू त्यारे 60 अंशना खूणानी रचना આજનો લેક્ચર આવડશે તો 4.3 4.4 ને 4.5 આવડશે કારણ કે એમાં ખૂણાનું માપ આવશે એટલે મહેરબાની કરીને આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો ચલો 60 અંશના ખૂણાની રચના પહેલા એક કોઈ કિરણ x નામનું કિરણ પરિકર એ ઉપર મૂકવાનું એ ઉપરથી કોઈ પણ યોગ્ય માપનું એક ચાપ આમાં માપ ના હોય આમાં કોઈ પણ યોગ્ય માપ લાવવાનું એ હલાવવાનું નહીં અહીં પરિકર એ ઉપર મૂકીને આમથી આમ ચાપ મારવાનું જ્યાં છે તે x કિરણ એટલે b નામ આપવાનું b પર પરિકર મૂકીને એટલા જ માપનું ચાપ મારવાનું અહીં જ્યાં છે ત્યાં c નામ આપવાનું a અને c ને જોઈન કરતું કિરણ એક્ઝેક્ટ 60 अंश નો થઈ ગયો આમાં મુદ્દા નથી લખવાના સિમ્પલ ચલો ફરી એકવાર પહેલું શું કર્યું છે કિરણ ax પરિકર એ ઉપર મૂકીને પરિકર એ ઉપર મૂકવાનું અને કોઈ પણ માપનું ચાપ મારવાનું એ માપ હલવું ના જોઈએ ને જ્યાં છે ત્યાં b ઉપરથી એટલા જ માપનો અહીંયા ચાપ મારવાનો એ અને જ્યાં છે ત્યાં c એ અને c ને જોઈન કરતું કિરણ મિત્રો ત્રીજી વાર ax કિરણ કોઈ પણ માપનું પરિકર એ ઉપર એ થી કોઈ પણ માપનું ચાપ ને જ્યાં છે ત્યાં b ઉપર પરિકર મૂકીને એટલા જ માપનું ચાપ તમે a થી જેટલા જ માપનું ચાપ માર્યું એટલા જ માપનું ચાપ b પરથી અહીંયા મારવાનું જ્યાં છે ત્યાં c જોઈન કરવાનું 60 અંશનો ખૂણો થઈ ગયો મિત્રો આવડી ગયો 60 અંશનો ફટાફટ 2 મિનિટ એટલે x કિરણ એ ઉપર પરિકર રાખીને ચાપ જ્યાં છે ત્યાં b નામ આપ્યું b ઉપર એટલે માપનું ચાપ એ નામ ચાપ જ્યાં છે ત્યાં c એ અને c ને જોઈન કરો 60 અંશનો ખૂણો આવડી ગયો 1 મિનિટ બીજી ફટાફટ પછી 30 નો દોરીશું પછી 15 નો દોરીશું એટલે પહેલું બોર્ડ 60 30 ને 15 નું હશે પછી 120 90 45 પહેલું બોર્ડ 60 30 15 અને 120 નું લઈશું બીજું બોર્ડ 90 45 22.5 નું લઈશું ત્રીજું બોર્ડમાં 75 ને 105 લઈશું અને 135 લેવલ એ પણ લઈ લઈશું મિત્રો ફટાફટ चलो मित्रों 30 अंशનો ખૂણો હવે 30 અંશનો દોરવા માટે 30 અંશ એટલે 60 ભાગ્યા 2 60 નો અડધો 60 નો દોરવો જ પડે તમારે પહેલું કિરણ x એ ઉપરથી કોઈ પણ માપનું ચાપ અને જ્યાં છે ત્યાં b ઉપરથી એટલા જ માપનું ચાપ જ્યાં છે ત્યાં c હવે a ને c ને જોઈન કરો એટલે 60 અંશ થયો આપણે 60 અંશ દોરવા આપણે 30 દોરવાનું એટલે હવે આ બે નું અડધું કરવાનું એટલે કે આમ દ્વિભાજક દોરવાનું એટલે માપ હલાવવાનું જ નહીં પરિકરનું હું જે બોલું ધ્યાનથી પરિકરને a ઉપર મૂકીને આમ ચાપ માર્યું b ઉપર મૂકીને એટલા જ માપનું આમ ચાપ માર્યું અને b અને c ને વારા પરથી કેન્દ્ર તરીકે લઈ લેવાનું પરિકર b ઉપર મૂકવાનું એક ચાપ પરિકર c ઉપર મૂકવાનું એટલા જ માપનો ચાપ આખી રચનામાં ક્યાંય માપ હલાવવાનું નથી અને અહીંયા જ્યાં છે ત્યાં d નામ આપ્યું a અને d ને જોઈન કરવું એટલે આ જે ખૂણો બન્યો એ 30 અંશનો બની ગયો
ફરી એકવાર પહેલું ax કિરણ ફરી કરીએ ઉપર મૂકીને કોઈ પણ માપનું ચાપ b b ઉપરથી એટલા જ માપનું ચાપ એટલે c b ઉપરથી એક ચાપ અહીંયા c ઉપરથી એટલા જ માપનું ચાપ અહીંયા બંને તરફ જ્યાં છે ત્યાં d a ને d ને જોઈન કરો આ જે ખૂણો મળ્યો 30 અંશ ફરી એકવાર મિત્રો ax કિરણ ફરી તમે a ઉપર મૂકીને કોઈ પણ માપનું ચાપ b b ઉપરથી એટલા જ માપનું ચાપ એટલે c b ઉપરથી એક ચાપ c ઉપરથી બીજો ચાપ માપ ક્યાંય હલાવવાનું નથી આ d આ 30 અંશ મિત્રો ફટાફટ પહેલું ax કિરણ ફરી કરીએ ઉપર મૂકીને એક ચાપ જ્યાં છે ત્યાં b b ઉપર એક જ માપનું ચાપ c b ઉપરથી એક ચાપ c ઉપરથી એક જ માપનું ચાપ બંને જ્યાં છે d a ને d સાથે જોઈન કરો 30 અંશનો ખૂણો 2 મિનિટનો ટાઈમ આપો દોરી નાખો 15 અંશની રચના કરાવો चलो मित्रों फटाफट एकदम फास्ट आज नो लेक्चर बहुत इम्पोर्टન્ટ तो तमने हवेना ट्रायंगल स्वाध्याय आवडશે मजा આવશે તમને તમે ખાલી ધ્યાન રાખવાનું છે 50 મિનિટ 50 મિનિટ્સ એટલે તમને આવડી જાય હું એક રચના 3 વાર સમજાવું છું પછી આમે ચોથી વાર સમજાવું ચલો 15 નો ખૂણો 15 is equal to પહેલા 60 દોરવો પડે 60 ભાગ્યા 2 કરો એટલે 30 મળે અને 30 ભાગ્યા 2 કરો એટલે 15 મળે પહેલા 60 પછી 30 અને પછી 15 એટલે આ તો કરવાનું પછી આ કરવાનું પછી આનું અડધું કરવાનું ચલો મિત્રો જોજો પહેલા x ફરી કરીએ ઉપર મૂકીને કોઈ પણ માપનું ચાપ b b ઉપર એટલા જ માપનું ચાપ c b ઉપરથી એટલા જ માપનું ચાપ c ઉપરથી એટલા જ માપનું ચાપ જ્યાં છે ત્યાં આછી લાઈન જે ખૂણાની જરૂરિયાત છે એ કિરણ ડાર્ક હોય પાયાનું તો ડાર્ક જ કારણ કે પાયો તો હોય જ બધા ખૂણામાં પણ પછી ઉપરનું જે કિરણ છે એમાં જેની જરૂરિયાત છે ડાર્ક બાકીનું આછું એટલે હું આને આછું દોરીશ બ્લુ લાઈનથી દોરીશ એની જરૂર નથી આપણે પણ જરૂર છે એટલે અહીંયા d અને અહીંયા નામ આપવું પડે મારે e હજી માપ હલાવવાનું જ નહીં આખી રચનામાં હવે b ઉપરથી એક ચાપ અહીંયા અને e ઉપરથી બીજો ચાપ b ઉપરથી એક ચાપ d થી નથી લેવાનો ચાપ b ઉપરથી એક ચાપ અને e ઉપરથી એટલા જ માપનો ચાપ જ્યાં છે ત્યાં f નામ આપો a ને f ને જોઈન કરો આટલો જે ખૂણો મળ્યો મિત્રો એ 15 અંશનો મળ્યો આ જે મળ્યો એ 30 આ 15 આ 30 ને આ 60 અને આમ જોઈન કરો એટલે 60 થઈ જાય ખબર પડે ફરી એકવાર પહેલા ax કિરણ a ઉપરથી કોઈ પણ માપનું ચાપ અહીંયા b b ઉપરથી એટલા જ માપનું ચાપ c એટલે આને આમ જોઈન કરો 60 થઈ જાય b ઉપરથી એટલા જ માપનું ચાપ અહીંયા c ઉપરથી એટલા જ માપનું ચાપ અહીંયા અહીંયા d a ને b ને જોઈન કરો આછી લાઈન એટલે આ 30 અંશનો ખૂણો બની ગયો મિત્રો મેં બ્લુ લાઈન થી કર્યું હવે અહીંયા આને હવે તમે આ ચાપની બહારનું થઈ ગયું એ બિંદુ પરથી ક્યાંય કાટ નથી મારવાનું આ જે બિંદુ અહીંયા મળ્યું છે એને e નામ આપવાનું b ઉપરથી એક ચાપ e ઉપરથી એક ચાપ મિત્રો માપ હલાવવાનું નથી ભલે નાનું નાનું આવે પણ માપ હલાવવાનું નથી કે આખી રચનામાં અહીંયા f નામ એટલે 15 અંશનો ખૂણો થઈ ગયો મિત્રો ફરી એકવાર
पहला ax किरण b b થી એટલા જ માપનું ચાપ c b થી એક ચાપ એટલા જ માપનું c થી એક ચાપ એટલા જ માપનું જ્યાં છે ત્યાં d d ની જરૂર નથી આપણે અહીંયાની જરૂર છે અહીંયા ભૂલ ના થાય ધ્યાન રાખજો મિત્રો અહીંયા d થી કશું જ નથી કરવાનું આ ચોથી વાર બોલું d થી કશું જ નથી કરવાનું b થી એટલા જ માપનો ચાપ c થી એટલા જ માપનો ચાપ 15 ચલો મિત્રો ફટાફટ ફરીથી દોરી નાખો તમે કોઈને કઈ પણ ક્વેરી લાગે તો ફોન કરીને પૂછી શકે 98 વાળા નંબર પર ફટાફટ દોરો પહેલા ax કિરણ એ ઉપર પરિક્રમથી કોઈ પણ માપનું ચાપ માપ હલાવવાનું નથી b ઉપર એટલા જ માપનું ચાપ એટલે c પછી b ઉપરથી એક ચાપ c ઉપર એટલા જ માપનું ચાપ એટલે d પછી a અને d ને જોઈન કરો અહીંયા જ્યાં છે e નામ આપો b ઉપરથી એક ચાપ e ઉપરથી એટલા જ માપનું ચાપ આખી રચનામાં માપ હલાવી કરી પરિક્રમનું જો હલી જાય તો તમારે એ ઉપર મૂકીને પાછું આટલું માપી લેવાનું અને પછી e થી એક ચાપ b થી એક ચાપ જ્યાં છે ત્યાં f દો 15 અંશનો ખૂણો મળી ગયો મિત્રો 2 મિનિટનો ટાઈમ આપ્યો ફટાફટ ફાસ્ટ અને આ બોર્ડ ભરાય પછી બીજી 2 મિનિટ 4 મિનિટ આપીશ કે બાકી હોય તો તમારે દોરી લેવાય અને પછી 90 વાળા ખૂણા લઈશું ચલો મિત્રો 120 નો ખૂણો પેલા 60 60 + 60 એટલે 120 તો મિત્રો કશું બી એકદમ ઈઝી આ ax કિરણ અહીંથી કોઈ પણ માપનું ચાપ અહીંયા b b થી એટલા જ માપનું ચાપ c અને જોઈન કરો એટલે 60 c થી એટલા જ માપનું ચાપ અહીંયા એટલે d b નહીં લઈએ b અહીંયા આવી ગયું d e f અહીંયા g લઉં અને આને આપણે જોઈન કરીએ g ને એટલે આ ખૂણો 120 અંશનો થાય મિત્રો પતી ગયું ફરી એકવાર ax કિરણ b આ c એટલે 60 c થી અહીંયા એક ચાપ g c થી ચાપ મારવાનો અહીંયા એટલા જ માપનો પહેલું 120 ફરી એકવાર બતાવી દઉં પહેલું ax કિરણ a થી એક ચાપ અહીંયા b b થી એટલા જ માપનો ચાપ c થી એટલા જ માપનો ચાપ g a ને g ને જોઈન કરો 120 મિત્રો 3 થી 4 મિનિટનો ટાઈમ આપું છું આ બોર્ડ પર જેને કંઈ પણ બાકી એક જ વાર તમારે તો દોરવાની છે ભાઈ આ તો મેં તમને 3-4 વાર શીખવાડી અત્યારે ચાલુ લેક્ચરમાં એક જ વાર દોરવાની ફટાફટ મિત્રો જોઈ લો હું ફોટો પાડી લઉં 3 મિનિટનો બીજો ટાઈમ આપું છું અને પછી 90 વાળા આવી તો લઈશું 90 45 22.5 ફટાફટ ફાસ્ટ ફુગ્ગા નથી ઉડાડવાના મને તો ખબર પડે કોણ ઉડાડે મેં તમને 3 મિનિટનો ટાઈમ દોરવા માટે આપ્યો કે બાકી હોય
ચલો મિત્રો દોરાઈ ગયું હશે હવે હવે 90 અંશના ખૂણાની વાત કરીએ 90 આવડે છે એટલે 45 આવડે છે એટલે 22.5 75 ને 105 ચલો શું લખ્યું મેં 90 એ 60 અને 120 ની વચ્ચે હોય તમારે 60 નો દોરવાનું 120 નો દોરવાનું અને એની વચ્ચેનો ખૂણો લેવાનો ઓકે ચલો સ્ટાર્ટ કરીએ પહેલા ax કિરણ a થી કોઈ પણ માપનું ચાપ જ્યાં છે ત્યાં b b થી એટલા જ માપનું ચાપ જ્યાં c c થી એટલા જ માપનું ચાપ g c અને g વચ્ચે c થી એક ચાપ ઉપર g થી એટલો જ માપનો ચાપ ઉપર અને જોઈન્ટ કરો અહીં જ્યાં છે ત્યાં h લાંબી અંશનો ખૂણો થઈ ગયો મિત્રો ફરી એકવાર x એ ઉપરથી કોઈ પણ માપનું ચાપ જ્યાં છે ત્યાં b b થી એટલા જ માપનું ચાપ c c થી એટલા જ માપનું ચાપ g શું કર્યું ખબર પડી ને a થી આ b થી આ c થી આ c થી આ g થી આ જ્યાં છે ત્યાં ક્યાંય માપ બદલવાનું નહીં આખી રચનામાં ફરી એકવાર જો હું કેવી રીતે રચના કરું ફટાફટ આમ x ફરી કરી ઉપર મૂકીને એક ચાપ પછી અહીંયાથી આમ ચાપ અહીંયાથી આમ ચાપ અહીંથી આમ ચાપ અહીંથી આમ ચાપ ક્યાંય પરિકર રહ્યું નહીં અહીંયાથી આમ પછી અહીંયા પરિકર મૂકીને આમ પછી અહીંયા પરિકર મૂકીને એક ચાપ અહીંયા પરિકર મૂકીને બીજો ચાપ જ્યાં છે અને જોઈન્ટ કરી દેલા 90 અંશ થઈ ગયો મિત્રો અંશ આવડી ગયો દોરો ફટાફટ પછી 45 22.5 ફટાફટ દોરો 90 માટે શું કરવાનું કિરણ a ઉપર પરિક્રમ મૂકીને 4 b ઉપર પરિક્રમ મૂકીને c ઉપર પરિક્રમ મૂકીને g c થી એક ચાપ g થી પણ એટલો જ ચાપ જ્યાં છે h ઊભી લાઈન a ને h જોઈન કરો 90 અંશનો ખૂણો મળી ગયો ફટાફટ દોરો चलो फटाफट मित्रों तो 45 90 ભાગ્યા 2 તમારે 90 નો આખો આટલું ઉડી જ નાખવાનું અને પછી 90 ના જે બે પોઈન્ટ આયા છે ઉપરના કોઈ ના કરે આ આપણે બે પોઈન્ટ લેવા પડે જોજો શું કરું છું x કિરણ a થી કોઈ પણ ચાપ b c થી b થી એક ચાપ c થી બીજો ચાપ g c થી એક અહીંયા ચાપ મારે g c થી એક ચાપ ઉપર g થી એક ચાપ એકલો અહીંયા h આ જરૂર નથી એટલે આ બ્લુ લાઈન થી દોરીશ પછી લેવાની તમારે
અને અહીંયા જ્યાં છે તે આ h ની જરૂર નથી, જેમ આપણે અહીંયા d ની જરૂર નથી, એટલે અહીંયા જ્યાં છે ત્યાં I નામ આપ્યું. આપણે આખી રચનામાં ક્યાંય પરિકરનું માપ બદલવાનું નથી. હવે પરિકરને b ઉપર મૂકીને એક ચાપ, I ઉપર મૂકીને બીજો ચાપ, અને પછી અહીંયા જ્યાં છે ત્યાં j, એટલે આ જે મળ્યો એ જે 45 નો ખૂણો મળ્યો. 45 નો ખૂણો દોરતા શીખવાડું, ધ્યાન અહીંયા પરિકરને ફૂટપટ્ટી દી. ચલો ફરી એકવાર પહેલું એક કિરણ દોરવાનું x, પછી a ઉપર પરિકર રાખવાનું, કોઈ પણ માપનું આમ ચાપ મારવાનું, મારી દીધું. અહીં જ્યાં છે ત્યાં b નામ આપવાનું, પરિકર હલવું ના જોઈએ. b થી એટલા જ માપનું ચાપ, અહીંયા માર્યું c, c થી એટલા જ માપનું ચાપ, અહીંયા માર્યું g, c થી એટલા જ માપનું ચાપ ઉપર, g થી એટલા જ માપનું ચાપ ઉપર, બંને ચાપ જ્યાં છે ત્યાં h, અને પછી બ્લુ લાઈન દોરું છું. આજે બ્લુ લાઈન દોરી મિત્રો, એટલે 90 નો ખૂણો થઈ ગયો. એ 90 નું કિરણ આ ચાપને જ્યાં છે ત્યાં I નામ આપ્યું. હવે I ઉપર પરિકર મૂકીને એક ચાપ, અને B ઉપર થી એટલા જ માપનો બીજો ચાપ, જ્યાં છે ત્યાં J નામ આપ્યું, એને J ને જોઈન્ટ કર્યું, એટલે આટલો ખૂણો 45 નો મળ્યો. ફરી એકવાર પહેલું શું કરીશું આપણે, x કિરણ, હવે શું કરીશું, a ઉપર પરિકર રાખીને એક ચાપ, અહીંયા શું લખવાનું, b, પરિકર હલાવવાનું નથી, એટલે હલી જાય તો ચિંતા નહીં કરવાની, a ઉપર પરિકર મૂકી માપી લેવાનું પાછું. b ઉપર થી એટલા જ માપનો ચાપ એટલે c ઉપર થી એટલા જ માપનો ચાપ એટલે g, c ઉપર થી એટલા જ માપનો ઉપર ચાપ, g ઉપર થી એટલા જ માપનો ઉપર ચાપ, બંને ચાપ જ્યાં છે ત્યાં h, પછી a ને h ને જોઈન્ટ કરો, એટલે આ વગર મફતનો 90 નો ખૂણો મળી ગયો. અને પછી અહીંયા રાઉન્ડ કરીને અહીંયા I થી એક ચાપ, હજી પરિકર હલાવવાનું જ નથી, અને b થી બીજો ચાપ, અહીં જ્યાં છે ત્યાં j, a અને j ને જોઈન્ટ કરો, તો આ મળ્યો 45 આવડી જાય. બોલો પહેલા શું કર્યું આપણે, ax કિરણ, પછી શું કર્યું, પરિકર ક્યાં મૂક્યું, a પર, a થી એક ચાપ માર્યો આમ, પછી b લખ્યું, b થી એટલા જ માપનો ચાપ, c લખ્યું, c થી એટલા જ માપનો ચાપ, g લખ્યો, g, c થી એક ચાપ ઉપર, g થી બીજો જેટલો ચાપ અહીંયા ઉપર, બંને જ્યાં છે ત્યાં h, પછી a ને h સાથે જોઈન્ટ કર્યું, એટલે 90 નો ખૂણો, અહીંયા જ્યાં છે ત્યાં I નામ આપ્યું, I થી એટલા જ માપનો એક ચાપ, b થી એટલા જ માપનો બીજો ચાપ, બંને જ્યાં છે ત્યાં j નામ આપ્યું, a ને j ને જોઈન્ટ કર્યો, એટલે 45 નો ખૂણો JAB અથવા JAH, 45 નો ખૂણો મળે મિત્રો આટલો. દોરો 2 મિનિટનો ટાઈમ આપું છું, પછી 22.5 સમજાવું છું. બહુ મજાનું છે. 90, પછી 90 નું અડધું એટલે 45, 45 નું અડધું એટલે 22.5, એટલે તમારે 22.5 દોરવા માટે 45 તો દોરવો જ પડે, એટલે આટલે સુધીનું કામ કરવાનું. અને પછી આ કિરણ અહીંયા જ્યાં છે કે નામ આપીશું, અને કે થી એક ચાપ, p થી બીજો ચાપ, જ્યાં છે ત્યાં l અને al ને જોઈન્ટ કરીશું, એટલે જે ખૂણો મળશે 22.5. 2 મિનિટ જોઈ લો, દોરો. 2-3 મિનિટમાં હું આ દોરું છું, પછી મજા આવશે.
મિત્રો ફટાફટ 22.5 चलो 45 નું અડધું 22.5 થાય તો પહેલું કામ કરીશું 45 જોડા 45 જોડા 90 દોરવો પડે x કિરણ કેટલી વાર 90 થયો અહીંયા 3 વાર દોર્યો અહીંયા બીજી 3 વાર દોરી અહીંયા બી ત્રીજી 3 વાર દોરી 9 વાર 90 નો ખૂણો દોર્યો અહીંયા 45 નું 3 વાર દોર્યો અહીંયા 45 નું એટલે 6 વાર 45 નું થશે તો મને પાછું થઈ જ જાય પરિકરને એ ઉપરથી કોઈપણ માપનું ચાપ જ્યાં છે ત્યાં b b થી એટલા જ માપનું ચાપ c c થી એટલા જ માપનું ચાપ g c થી એટલા જ માપનું ચાપ ઉપર g થી એટલા જ માપનું ચાપ ઉપર બ્લુ લાઈન જરૂર ના હોય એની બ્લુ આછી લાઈન દોરીશ અહીંયા h અહીંયા i થી એક ચાપ b થી એટલો ચાપ અહીંયા j મારે તો અત્યારે આની જરૂર નથી અહીંયા જ્યાં છે ત્યાં k મિત્રો હવે k થી એક ચાપ અને k થી એક ચાપ ને b થી પણ એક ચાપ જ્યાં છે ત્યાં l આ મળ્યો 22.5 ફરી એકવાર x કિરણ ફરી કરે ઉપર એક ચાપ એટલે b b થી એટલા જ માપનો ચાપ c c થી એટલા જ માપનો ચાપ g c થી એક ચાપ g થી એક ચાપ જરૂર નથી આછી લાઈન 90 h અહીં જ્યાં છેદ્યું ત્યાં i થી એક ચાપ b થી એક ચાપ જ્યાં છેદ્યું ત્યાં j એની પણ જરૂર નથી અહીં જ્યાં છેદ્યું ત્યાં k થી એક ચાપ b થી એક ચાપ ક્યાંય માપ બદલતો નથી હું l આ ખૂણો મળ્યો 22.5 ફરી એકવાર ax b b થી એક ચાપ c c થી એક ચાપ g c થી એક ચાપ g થી એક ચાપ h 90 નો ખૂણો થઈ ગયો હવે અહીં જ્યાં છે ત્યાં i થી એક ચાપ b થી એક ચાપ l અહીં જ્યાં છે ત્યાં k b થી એક ચાપ k થી એક ચાપ 22.5 મિત્રો ફરી એકવાર ax કિરણ a થી એક ચાપ b b થી એક ચાપ c c થી એક ચાપ g c થી એક ચાપ g થી એક ચાપ h તો અહીંયા જાય છે i થી એક ચાપ b થી એક ચાપ જ્યાં છે ત્યાં k j આ લાઈન દોરી જ્યાં છે ત્યાં k થી એક ચાપ b થી એક ચાપ જ્યાં છે ત્યાં l મિત્રો 22.5 જોઈ લો ફટાફટ દોરી લો 2-3 મિનિટ અને પછી 75 નો ખૂણો અને 105 નો બે ખૂણા દોરાવાના બાકી છે એ દોરાવું છું ફટાફટ હું ફોટો પાડી લઉં चलो पंचोतेर नो खूणो અને પછી 105 60 અને 90 ની વચ્ચે 75 આવે
એટલે મારે 60 દોરવાનું 90 દોરવાનું એની વચ્ચે 75 ax કિરણ a થી ચાપ b b થી ચાપ c c થી ચાપ g c થી એક ચાપ g થી એક ચાપ h આની જરૂર નથી એટલે બ્લુ લાઈન અહીંયા i હવે મિત્રો આ 90 વાળી લાઈન અને 60 વાળી આ બંને જે પોઈન્ટ મળ્યા i થી એક ચાપ અને c થી એક ચાપ જ્યાં છે ત્યાં m નામ આપો એને m ને સાથે જોઈન્ટ કરો એટલે 75 નો કોણ મળ્યો ફરી એકવાર ax કિરણ b c माप क्या है अलाउ करने c की एक चाप g c की एक चाप g की एक चाप अच्छी लाइन ब्लू कलर में અહીંયા h અહીંયા i હવે i પરથી એક ચાપ અને c પરથી બીજો ચાપ જ્યાં છેદ્યું ત્યાં m એને m ને જોઈન્ટ કર્યું એટલે આ કોણ જે થયો MAB 75 થયો મિત્રો ફરી એકવાર ax કિરણ a થી કોઈ પણ માપનું ચાપ એટલે b b થી એકલા જ માપનું ચાપ c c થી એકલા જ માપનું ચાપ એટલે g c થી એક ચાપ g થી એક ચાપ બ્લુ કલરની લાઈન અહીંયા h અહીંયા i c થી એક ચાપ i થી બીજો ચાપ અહીંયા m આ કોણ થયો 75 જોયું મિત્રો પહેલા ax કિરણ a થી એક ચાપ એટલે b b થી એક ચાપ એટલે c c થી બીજો ચાપ એટલે g c થી એક ચાપ g થી એક ચાપ h લાઈન અહીંયા જ્યાં i થી એક ચાપ અને c થી એક ચાપ જ્યાં ત્યાં m એને એમને જોઈન કર્યું 75 નો ખૂણો મિત્રો જેવું 75 માં કર્યું એવું 105 માં 75 માટે c અને i થી ચાપ માર્યા અને આ મેળવ્યું એટલે 105 માટે i અને g થી ચાપ મારવાના આમ જે મળે 105 90 અને 120 ની વચ્ચે 105 આવે મિત્રો કાલે લેક્ચર નથી હવે લેક્ચર આવશે સોમવારે પણ મહેરબાની કરીને તમારે આ બધી રચનાઓ 2-3 વાર દોરી નાખવાની તો સોમવારે 4.3 ચાલશે સમજ પડી ગઈ ટાઈમ હું મેસેજ કરીશ તમને પણ આ બધી રચનાઓ 3 વાર દોરીને ફોટા મોકલાવવા અયાન તું હર્ષિતના ફોટા ના મોકલાઈશ કોપી કરીને તારા પોતાના ફોટા મોકલાવજો યાર અમને ખબર પડે છે એટલે મહેરબાની કરીને દરેક પોતપોતાનું ઘરકામ કરીને ફોટા મોકલાવે ને આયાન તારે તારા ફોટા મોકલાવવાના ઘરકામના હર્ષિતના ફોટા કોપી કરીને નથી મોકલવા ચલો ax કિરણ एक चाप b b થી એટલો ચાપ c c થી એટલો ચાપ g c થી એક ચાપ g થી એક ચાપ એટલે h k ને h ને જોઈન્ટ કર્યું i હવે મિત્રો આપણે 75 માટે અહીંથી આમ ને અહીંથી આમ ચાપ મારતા એટલે કે ઊંધું i થી એક ચાપ અહીંયા મારવાનું g થી એક ચાપ અહીંયા મારવાનું જ્યાં છેદે ત્યાં n નામ આપ્યું કે an આ જે ખૂણો મળ્યો NAB 105 નો મળ્યો
105 નો ખૂણો ફરીથી ax ફરી કરીએ ઉપર મૂકી એક ચાપ b b ઉપર એક ચાપ c c થી એક ચાપ g c થી એક ચાપ g થી એક ચાપ h આછી લાઈન અહીંયા જ્યાં સુધી ત્યાં i થી એક ચાપ g થી બીજો ચાપ a અહીંયા n નામ આપ્યું એટલે આ જે ખૂણો મળે 105 મિત્રો છેલ્લી વાર ax કિરણ a થી એક ચાપ b b થી c c થી d h i થી એક ચાપ g થી એક ચાપ n 105 દોરી લો હોમવર્ક 2 વાર કરવાનું છે સોમવારે 12 થી 1 ટ્યુશન છે આ કરશો તો તમને આવડશે મહેરબાની કરીને આ કમ્પ્લીટ કરજો કોઈને કઈ ક્વેરી લાગે તો ફોન કરીને 98 વાળા નંબર પર ફોન કરીને પૂછી શકો છો આવજો Thank you.